મને બાલીના ભયથી મુક્ત કરી દેજો. બાલીનો અપરાધ જાણ્યા વગર ભૈયા શું કરી શકે? પારકી સ્ત્રી પર બળજબરીથી અધિકાર કરવો અપરાધ જ નહીં, બહુ મોટું પાપ છે. એ જ પાપ કપિરાજ સુગ્રીવની પત્નીને છીનવીને એમને રાજથી કાઢી મૂકીને બાલીએ કર્યું છે. ભાઈની પત્ની, પુત્રવધુ, બહેન દીકરી સમાન હોય છે. એમના પર નજર બગાડવાવાળા પાપીનો વધ કરવો જોઈએ. પાપનો નાશ ના થઈ શકે. બાલીને એ જ મારી શકે જે એક તીરથી 7 વૃક્ષને ચીરી નાખે. વિશ્વાસ થઈ ગયું રઘુવીર? હું અગ્નિને સાક્ષી રાખીને કસમ ખાઉં છું, વાનર સેનાને ધરતીના ચપ્પે ચપ્પે મોકલી દેવી સીતાની ખોજ કરું. રામનો પણ પ્રણ છે. દુરાચરી વાલીને મારીને સુગ્રીવને કિસ્તિંદાની રાજગાદી પર બેસાડીશ. યુદ્ધ માટે વાલીને લલકારો મિત્ર. બાલી, સ્ત્રીના આંચલમાં મોઢું છુપાડવા વાળા કાયર, બારે આવ, બારે આવ. કાયર સુગ્રીવ પાછો મારવા માટે અહીંયા આવી ગયો. સાવધાન! પિતાશ્રી, પિતાશ્રી, શું થયું? રામ, આ મારો સૌભાગ્ય છે કે રામના હાથે મારું મૃત્યુ થાય છે. મારા પુત્ર અંગદને તમારી શરણોમાં લઈ લ્યો. આટલી વિનંતી છે રામ, રામ. પિતાશ્રી, ધરતીનું ચપ્પુ ચપ્પુ છાન મારી સીતાજીને ખોજ નીકાળવું તમારું કર્તવ્ય છે. સીતાજીની ખોજ કર્યા વગર જે કોઈ પણ લોટું એમની મુંડી બાળ બચ્ચા સમેત ઉખાડી દેવી જશે. એ જ વાનર કુળની નીતિ છે. ધ્યાન રહે. પ્રસ્થાનની આજ્ઞા પ્રભુ. આજ્ઞા છે. હનુમાન, પ્રભુ, પરંતુ દેવીના દર્શન થશે, એમને વિશ્વાસ કેવી રીતે આવશે કે હું પ્રભુનો સેવક છું? લો આ મુદ્રિકા. વેદીની સુધી મળી જાય તો કહેજો કે રામનું તન વિશ્વકમાં છે, મન પ્રાણની સાથે છે, અને પ્રાણરૂપી સીતા ન જાને ક્યાં છે. ભગવતીની શોધ કલ્યાણકારી છે સ્વામી. કલ્યાણ કાર્યમાં સિદ્ધિ હોય જ છે. જય જય રામ.
રેસો વાંદરાના વાંદરા. અરે સીધા આવીને આ ગરુડને પૂછી લીધું હોત તો એ તો ખબર પડી જાત કે સીતા માતાને રાવણ લઈ ગયો છે, એ લંકામાં છે. હું બૂઢો થઈ ગયો છું, નહીં તો 100 કોસ શું 1000 કોસ દૂર સાગરની પાર હોત તો પણ ક્યારનો ઉડીને સીતા માતાને લઈ આવ્યો હોત. યુવરાજ અંગત, તું તો નવજુવાન છે. હું સાગર પાર કરીને લંકા તો જઈ શકું, પરંતુ પાછા આવવામાં સંદેહ છે. તો પછી કોણ જોશે? કેમ અમે સીતામાને પાછું લાવશું? રામ પ્રભુને શું મોઢું દેખાડશું? કાકા સુગ્રીવને શું જવાબ આપશું? એ તો બધાને ગરદન કાપીને જ છોડશે. અમારી પત્નીઓ ખાધા વગર રહી જશે. અમારા બાલ બચ્ચાના પણ સર અલગ કરી દીધા જશે. અમારે તો ખાનદાન ઉજળી જશે. એના કરતા તો સાગરમાં ડૂબી મરીએ. હનુમંતા, ચિંતાની વાત તો એ છે કે હનુમાનજી પણ સુન થઈ ગયા. હા, ચલો 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 ચાલો જઈએ એમની પાસે. તમે કેમ ચૂપ બેસી ગયા બજરંગ બલી? તમારી વિલક્ષણા બુદ્ધિ છે, તમારી પેલી સૂઝ છે, તમે મહાવીર છો. તમે જ સાહસ કરો. તમે જ અમારા પરિવારને મોતથી બચાવી શકશો. તમે જ અમારા બાળકોની રક્ષા કરી શકો છો. તમે જ અમારા બધા સંકટની મુક્તિ અપાવી શકશો. રક્ષા કરો પવનપુત્રી. રક્ષા કરો મહાવીર. બચાવો મહાવીર. બચાવો અમને. મારું ભોજન આવી ગયું છે. તગડું ભોજન. ઊભો રે. રામનું કામ હનુમાનનું વચન છે. પાછો આવું ત્યારે ભોજન કરી લેજો. હું તને ગળી જઈશ. બ્રહ્માનું વરદાન છે મને. અહીંયાથી જે પણ જશે એને સીધું નાગ માતા સુરસાના મુખમાંથી જવું પડશે. આવી જા મારા મુખમાં. તમારા નાના મોઢામાં મારી આટલી વિશાળ કાયા કેવી રીતે સમાશે? કંટનીને ધરતી સુંગડાળો મહાવીર વાનર સમજી ગઈ. રાવણનો અંત હવે દૂર નથી. જય જય રામ. जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताराम. सीताराम जय सीताराम, भगवान सीताराम. जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताराम. सीताराम जय सीताराम, भगवान प्यारे सीताराम. जय रघुनंदन जय सिया राम. જય જય રામ. જય જય. તમે કોણ? હું લંકાપતિ રાવણનો અનુજ છું, વિભીષણ. કૃપયા પોતાનું પરિચય અને અહીંયા પધારવાનું કારણ બતાવો અમને કૃપા કરી. હું પવનપુત્ર હનુમાન જગતજનની સીતાની શોધમાં પ્રભુ શ્રી રામની આજ્ઞાથી અહીંયા આવ્યો છું. આહા હા હા હા, ધન્ય ભાગ્યની. આપ આઠો પહર શ્રી રામની સેવા કર્યો છો. દયાલુના દર્શનથી, પ્રભુની અમૃત વાણીથી, તારા હારના ચરણોથી જીવન પાવન કરતા રહ્યા છો. આપ તો તન મન અને કર્મથી રામમય છો. જય જય રામ ભક્ત હનુમાન. જય જય રામ. ભાઈ વિભીષણ, સીતા માતાના દર્શન માટે મન અધીર છે. જલ્દીથી બતાડો. આ દિશામાં એક મહેલ છોડીને અશોક વાટિકામાં સીતાજી છે. જય જય રામ. જય શ્રી રામ.
સીતા, સર્વ સુંદરી સીતે, લંકેશ આજે બધું સુખ, બધું વૈભવ તારી એક હા પર નિછાવર કરવા આવ્યા છે, જે સ્વર્ગથી પણ વધારે છે. પતિવ્રતા માટે આ નર્કથી પણ ખરાબ છે. રાજ સિંહાસનની શોભા બની શકો છો. સીતાના માટે ચિતા સમાન છે. હઠ ધર્મની સીતા, અમે લંકેશ છીએ. ધારીએ તો બળથી તને પત્ની બનાવી શકીએ છીએ. બળનું પ્રદર્શન સ્વયંવરમાં જોઈ ચૂકી છું. જ્યારે ધનુષ્ય ઉપાડતી વખતે મહાબળી રાવણ પડી ગયા હતા. તમે મારા રઘુવીરની સામે કાંઈ પણ નથી. મારું અપમાન! અમે લંકેશ છીએ. તારા ટુકડા ટુકડા કરી નાખીશ. સીતાના લોહીના હરેક કણમાં રામનું નામ વસેલું છે. બકવાસ બંધ કર મૂર્ખ સીતા. સ્વામી ઉભા રહો. અબલા ઉપર શસ્ત્ર ઉપાડું છે તો પહેલા મંદોદરી ઉપર વાર કરો. મહારાણી મંદોદરીના લીધે આજે બચી ગઈ છે સીતા, પરંતુ 1 મહિનાની અંદર મને તારા પતિના રૂપમાં સ્વીકાર ન કર્યો તો તને જીવતી નહીં છોડું. અમે લંકેશ છીએ. હે રામ, ક્યાં છે મારા રામ? ત્યાર સુધી ચૂપ કેમ છે? સત્યની રક્ષા કરવા વાળા રામ શું પોતાની સીતાથી રિસાયા છે, જેનો અવાજ નથી સાંભળતા? હે રામ, હે રાઘવ, રામ, મારા પ્રાણાધારની મુદ્રિકા, પ્રભુની મુદ્રિકા. અહીંયા કેવી રીતે આવી? કોણ લાવ્યું? કોણ છો તમે? કરુણા નિધાન શ્રી રામનો સેવક પવનકુમાર હનુમાન. ભગવતીની શોધ કરવા માટે જ પ્રભુએ મને મોકલ્યો છે. વિશ્વાસ માટે આ વીંટી આપી છે. મારા રઘુવીર, દિયર લક્ષ્મણજી કુશળ છે ને? બાકી બધા કુશળ છે માતા, પણ તમારા વિયોગમાં પ્રભુની જે દશા છે એનું વર્ણન કરવામાં હું અસમર્થ છું. મારી પાસે કોઈ શબ્દો નથી, શબ્દોમાં શક્તિ નથી રહી. રાઘવના દર્શન માટે નયન બેચેન છે, મન અધૂરું છે હનુમાન. એક પળ, એક વર્ષથી વધારે થઈ ગયું છે. રામ રામ રડતા રડતા દર્શન માટે તરસી રહી છું. આ ચંડાલોના ઘેરામાં તમારી આ દશા જોઈને મન થાય છે કે હમણાં જઈને ખલરાજ રાવણનું બ્રહ્માંડ ફાડી નાખું, પૂરી લંકાને ઉલટીને સાગરમાં ડૂબાડી દઉં અને માતાને સ્વામીની પાસે લઈ જાઉં. પરંતુ ભયાનક રાક્ષસી તેનાથી બચાવીને એકલા કેવી રીતે લઈ જશો? જેમ રાક્ષસોની આંખોમાં ધૂળ ઝોકીને તમારી પાસે આવી ગયો. રામ સેવકને સાધારણ ના સમજો માતા. જય જય રામ. હવે વિશ્વાસ થયો માતા? કહો તો ધરતીની સાથે તમને ઉપાડીને પ્રભુની પાસે લઈ જાઉં. પણ પ્રભુની આજ્ઞા તમારું ઠેકાણું શોધવાનું છે, લઈ જવાની નહીં. રાઘવેન્દ્ર મર્યાદા પુરુષોત્તમ છે. એમનું ગૌરવ એમાં છે કે એ મારા અપહરણ કરતા નરાધમ રાવણને પોતાના પરાક્રમથી મારે અને મને અહીંથી લઈ જાય. ધીરજ રાખો માતા, પ્રભુ અવશ્ય તમને લઈ જશે. જય જય રામ.
પરંતુ માતા, તમારા દર્શન થયા એ પ્રભુને વિશ્વાસ કેવી રીતે કરાવીશ? લો, આ નિશાની આપીને કહેજો કે 1 મહિનાની અંદર જો પ્રભુ નહીં આવે તો જાનકીને જીવિત નહીં પાવે. મારા તરફથી લક્ષ્મણભાઈના પગે લાગીને એમની ક્ષમા માંગજો. કહેજો કે પંચવટીમાં લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરીને સીતાએ જે ભૂલ કરી એનું જ આ પરિણામ છે. જરૂર માતા. પ્રભુના સમાચાર આપીને તમે મને નવું જીવન આપ્યું છે. સંસારમાં ચિરંજીવી રહો હનુમાન. માતા, આટલી દૂર આવવામાં કેટલો કષ્ટ ઉપાડ્યો હશે હનુમાન. સેવાની લગનમાં કષ્ટનો અનુભવ થતો જ નથી માતા. છતાં પણ તમને કંઈ ખવડાવી પણ નથી શકતી. મારા ખાવાની ચિંતા નહીં કરો માતા. ફળોથી લાગેલી આવી સુંદર વાટિકામાં આવીને કોઈ ભૂખ્યો રહી શકે છે? બસ આજ્ઞા આપો. સિધારો પવન કુમાર. જય જય રામ. બંદર, બંદર, એ હટ, બંદર, રૂક. પાપી વાનર, અક્ષય કુમાર તારા ટુકડા ટુકડા કરી નાખશે. બહુ બોલે છે. હા? ઉઠાવ તલવાર. ઉપાડ. ઉઠાવી લે. ઉઠાવ. ઉઠાવી લે. અક્ષય કુમાર મરી ગયો. મારા દીકરાની હત્યા? અમે લંકેશ છીએ. પુત્રના હત્યારા વાનરનો અમે નાશ કરી નાખશું. ભાઈના હત્યાનો બદલો ભાઈ લેશે પિતાજી. મેઘનાથ દુષ્ટ વાનરને યમરાજ પહોંચાડશે. એને જીવતો પકડીને આપણી સભામાં લઈ આવો. જી પિતાજી. મારા ભાઈના હત્યારા મરકટ, તને હું દંડ આપીશ. બડબોલા મહાશયનો પરિચય. ઘમંડી, હું દિક્પાલોને હરાવવા વાળો, દેવતાઓને ધૂળ ચટાવવા વાળો ઇન્દ્રજીત. હું પણ રામદાસ છું. વાતોને નહીં પરાક્રમને જોઉં છું. બ્રહ્માસ્ત્રથી નહીં બચી શકે. બ્રહ્માજીનું માન રાખવું જ પડશે. સૈનિકો, લઈ ચાલો મરકટને મહેલમાં. રાજ્યસભામાં જાતે જ આવીશ.